ત્રણ પ્રકારના વૈષ્ણવોની ચર્ચા કરી. સિય રામમય સબ જગ જાણી, કરહુ પ્રણામ જોરી જુગ પાર. ભૂતાની ભગવત્યાત્મન્નેશ ભાગવતોત્તમ. હરિનામના યોગેશ્વરને પૂછ્યું તો ત્રણ પ્રકારના વૈષ્ણવોની ચર્ચા કરી. મધ્યમ ઉત્તમ પ્રકારના વૈષ્ણવોની, આમ તો કહે છે કે ઈશ્વરે તદધીનેષુ બાલિશેષુ દિશત્સુ ચ પ્રેમ મૈત્રી કૃપોપેક્ષા યઃ કરોતિ સમધ્યમા. ઈશ્વરમાં પ્રેમ, સંતોમાં મૈત્રી, ઉતરતા છે એના ઉપર કૃપા અને શત્રુમાં ઉપેક્ષા. પરમ વૈષ્ણવની પરિચય આપતા કહે છે ત્રિભુવન વિભવહે તવેપ્ય કુંઠ સ્મૃતિ રજિતાત્મસુરાદિવે વિમૃગ્યાત ન ચલતિ ભગવત પદારવિંદાલવ નિમિષા ધમપિય સ વૈષ્ણવાગ્રહ. ત્રાજવાના એક પલડામાં ત્રણ લોકનો વૈભવ છે અને બીજા પલડામાં ભગવાનના ચરણારવિંદ. ભગવાનના ચરણારવિંદ સામેથી એક પલ માટે પણ જેની દ્રષ્ટિ ત્રણ લોકના વૈભવ તરફ વળતી નથી, એનું નામ પરમ વૈષ્ણવ. ખાલી કંઠી પહેરી લેવાથી કે એ વેશ કે ના એ બધા બાહ્ય આભૂષણ પહેરી લેવાથી નથી થવાતું. એના લક્ષણો પ્રમાણે જીવનમાં જીવવું પડે છે. પણ આપણે બધા હિન્દુઓ છે ને એમાં જ પાછા રહી ગયા. બધું જોઈ સાંભળીને બહુ રાજી થઈએ, કરવાનું આવે ત્યારે હે 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 થઈ જાય છે. નહીં ને? ગુરુદ્વારામાં જઈએ તો પેલા બધાને બધું કરતા જોઈને આપણે ખુશ થઈએ, પણ આપણે કરવાનું આવે તો આપણે ના કરીએ. બુહારીની સેવા આપણે નથી કરતા, એમાં આપણને નાનમ આવે. આ પંચપર્વ વિદ્યાને દૂર કરવાના તો આ બધા પ્રકાર છે. બુહારી, પોતનું, પંખો ઢાળવો, ભગવાનના જૂઠા વસ્ત્ર અને બર્તન એ માંજવા, આ બધા પ્રકાર છે પંચપર્વ વિદ્યાને દૂર કરવા માટેના. ભજનમાં ગાવાનું હોય તો ગાઈએ, પણ કોઈ દી ખરેખર કર્યું ખરું? મન મંદિરના ખૂણે ખૂણેથી એટલે આપણે ખાલી બોલવામાં જ માહેર છીએ.